સ્ટુડન્ટ્સ ગુડ મોર્નિંગ. ચાલો જે આપણે જોઈએ ચેપ્ટર નંબર 2 સ્ટાર્ટિંગ ધ વેન્ચર. બરાબર છે. ચાલો એમ તો વેન્ચર એટલે કેવું કે સાહસ, જોખમ ઊભું કરીએ છીએ એ. બરાબર. તો અહીંયા આપણે કન્સિડર કરીએ બિઝનેસ કે પછી કોઈ પણ એક નાનું સ્ટાર્ટઅપ. બરાબર, બિઝનેસ સ્ટાર્ટઅપ. તો અહીંયા આપણે શું શીખવાનું છે? જનરેટિંગ બિઝનેસ આઈડિયા, સોર્સિસ ઓફ ન્યૂ આઈડિયાઝ, મેથડ્સ ઓફ જનરેટિંગ આઈડિયાઝ, ક્રિએટિવ problem solving, opportunity recognition, environmental scanning, competitor and industry analysis, feasibility study, બરાબર, market feasibility, technical operational feasibility, financial feasibility, drawing business plan, preparing project report, presenting business plan to investors. બરાબર. તો આની અંદર આપણે પહેલાં એનું જોઈએ ઇન્ટ્રોડક્શન. The success of any new venture depends on its ability to identify the needs of its customers and design product and services accordingly. બરાબર. તો આપણે જ્યારે પણ કોઈ વેન્ચર સ્ટાર્ટ કરીએ, બરાબર છે, તો એ વેન્ચરની સક્સેસ જે છે, બરાબર, એ શાના પર ડિપેન્ડ કરે છે? તો સૌથી મોટી વસ્તુ તો જે એન્ટરપ્રેનર છે, બરાબર છે, એની એબિલિટી હોવી જોઈએ કે જે કસ્ટમરની નીડ છે, બરાબર, એને આઈડેન્ટિફાઈ કરી શકે, એ પ્રમાણેની એ પ્રોડક્ટ જે છે એ ડિઝાઇન કરી શકે, બરાબર, અને એની એ ટાઈપની પ્રોડક્ટ જે છે કે એની જે સર્વિસ છે અહીંયા એ પ્રોવાઈડ કરી શકે, બરાબર. એટલે કસ્ટમરના અકોર્ડિંગ એ અહીંયા સર્વિસ જે છે એ પ્રોવાઈડ કરી શકે, બરાબર. ધ આઈડેન્ટિફિકેશન ઓફ કસ્ટમર નીડ્સ ટુ ધ ડિઝાઇનિંગ ઓફ પ્રોડક્ટ્સ અકોર્ડિંગલી ઇઝ ધ રિસ્પોન્સિબિલિટી ઓફ ધ એન્ટરપ્રેનર. તો અહીંયા કેવું છે કે કસ્ટમરની જે નીડ છે અને એ પ્રમાણેની પ્રોડક્ટ જે છે એ ડિઝાઇન કરવી, બરાબર. તો એનું આઈડેન્ટિફિકેશન થાય, બરાબર છે. તો એ હવે એન્ટરપ્રેનરની રિસ્પોન્સિબિલિટી જે છે એ બને છે કે એ પ્રમાણેની પ્રોડક્ટ બનાવે, બરાબર, અને જે પણ કસ્ટમર છે એનું પ્રોડક્ટ ખરીદે અને એને સેટિસ્ફેક્શન મળે. સો ધ ફર્સ્ટ સ્ટેપ ઇન ધ સ્ટાર્ટિંગ ઓફ ન્યૂ વેન્ચર ઇઝ ધ જનરેશન ઓફ બિઝનેસ આઈડિયા. તો અહીંયા આપણે બિઝનેસ આઈડિયા છે સૌથી પહેલાં એનો ફર્સ્ટ સ્ટેપ છે એને જનરેટ કરવાનો બિઝનેસ આઈડિયા, વિચ ઓરિજિનેટેડ ફ્રોમ અ કસ્ટમર નીડ વિચ ધ એન્ટરપ્રેનર હેઝ આઈડેન્ટિફાઈડ, બરાબર. તો અહીંયા જે બિઝનેસ આઈડિયા છે એને જનરેટ કરવાનું છે, બરાબર છે, અને એના પછી જે પણ કસ્ટમરની નીડ છે એ પ્રમાણે અહીંયા પ્રોડક્ટ જે છે, બરાબર, એને એક સ્વરૂપ આપવાનું છે. In this chapter, we shall be studying in entire process of starting a new venture, right from the generation of business idea to the presentation of business plan. તો આ ચેપ્ટરની અંદર આપણે શું સ્ટડી કરવાનું છે? તો આખી જે પ્રોસેસ છે કે જ્યારે આપણે નવું વેન્ચર સ્ટાર્ટ કરવાનું છે તો એ સ્ટાર્ટઅપ કેવી રીતે કરાય, બરાબર છે, તો એ પ્લાનિંગ જે છે બિઝનેસ આઈડિયા છે એ કેવી રીતે જનરેટ થાય છે અને એનું પ્લાનિંગ કેવી રીતે કરવાનું છે એના વિશે આપણે ભણવાના છે, બરાબર. તો હવે અહીંયા આપણે આગળ જોઈએ જનરેટિંગ બિઝનેસ આઈડિયા, બરાબર. તો બિઝનેસ આઈડિયા એ બિઝનેસ આઈડિયાને જનરેટ કરવો એ અહીંયા પહેલો સ્ટેપ બનશે. તો ફર્સ્ટ સ્ટેપ ઇન સ્ટાર્ટિંગ અ ન્યૂ વેન્ચર ઇઝ ટુ જનરેટ ધ રાઇટ ટાઈપ ઓફ અ બિઝનેસ આઈડિયા, બરાબર. તો આ જે પોઈન્ટ છે ને એ બહુ ઇમ્પોર્ટન્ટ છે, રાઇટ ટાઈપ ઓફ અ બિઝનેસ આઈડિયા. ઓકે, અત્યારે જે ટ્રેન્ડમાં છે, ઓકે, ને આપણે એવું લાગે છે કે હા માર્કેટમાં આ વસ્તુ ચાલે છે અને આગળ જતાં બી ચાલશે, તો એ ટાઈપનો બિઝનેસ જે છે આપણે અહીંયા ઊભો કરવો જોઈએ, બરાબર છે. તો અહીંયા સૌથી પહેલાં શું છે કે જે નવું વેન્ચર આપણે સ્ટાર્ટ કરીએ છીએ, જે પણ બિઝનેસ આઈડિયા છે તે એ એકદમ રાઇટ વેમાં હોવો જોઈએ, બરાબર. ધ આઈડિયા વેન implemented should be able to deliver long term profits to the entrepreneur, બરાબર છે. મેં તમને કીધું અત્યારે કે એક એવી આઈડિયા હોવી જોઈએ કે એવી પ્રોડક્ટ હોવી જોઈએ કે માર્કેટની અંદર એની ખરેખર જરૂર છે ને કદાચ એકાદ બે જગ્યાએથી ચાલુ પણ થઈ છે, બરાબર છે, ને આપણને એવું ખબર છે કે આ વસ્તુ જે છે ને એ લોંગ ટાઈમ ચાલવાની છે, બરાબર. હવે એવી બહુ બધી ફિલ્ડ છે, મોબાઈલની જ વાત કરીએ આપણે, બરાબર. મને યાદ છે ને ત્યાં સુધી કદાચ 2002 કે 2003માં પેલો નાનો ફોન આવેલો નોકિયાનો, જે કીવાળો હતો ને એ
હું કોલેજમાં 2006માં જ્યારે એડમિશન લીધું મેં ત્યારે ફ્લિપવાળો મોબાઈલ ને બધું ના ત્યારે બી કીપેડવાળો જ હતો મોબાઈલ. હા, ત્યારે 2002માં કદાચ એનું એસ્ટાબ્લિશમેન્ટ થયું હતું, મતલબ એક પ્રોડક્ટ શોધાઈ હશે જાપાનની અંદર, અને પછી એ ધીમે ધીમે બહાર પડી. આજે 2002, મને એક્ઝેક્ટલી ખબર નથી, પણ 2002 મારી માન્યતા પ્રમાણે કદાચ હોઈ શકે. 2002થી લઈને 2020, બરાબર છે, આટલા વર્ષની અંદર એની અંદર મતલબ કેવા ચેન્જીસ આવી ગયા, બરાબર. એટલે હવે ખબર પડી ગઈ કે આ મોબાઈલ ફોન જે છે એનાથી આપણે ઇઝીલી કમ્યુનિકેશન કરી શકીએ છીએ, બરાબર. પહેલાં લેટર પહોંચતા કેટલા બધા દિવસ લાગતા હતા, પછી મેલ આવ્યું, બરાબર, પણ મેલની અંદર બી એટલી જ કોમ્પ્લેક્સિટી હતી, બરાબર છે. એ વસ્તુ બધી કોમ્પ્યુટરની ને બધી વસ્તુ જે છે એ સામાં નાખી દીધી, ધીમે કરીને મોબાઈલમાં નાખી દીધી, બરાબર છે. ખબર હતી કે આની જરૂર આપણને પડવાની છે, બરાબર છે, એટલે લોંગ ટર્મ માટે એ લોકોએ વિચાર્યું અને આ જે મોબાઈલ જે છે એ પ્રોડક્ટ બની, બરાબર. એવી રીતે ક્લોથિંગ, બરાબર છે, કાચા માલનું અહીંયા પ્રોડક્શન થાય છે, બરાબર છે, કેમ કે ખબર છે કે કપડાની જરૂર પડવાની જ છે, ઓકે. તો એટલા માટે એ મેં વેન્ચર ચાલુ કર્યું, બરાબર છે. મોબાઈલ ફોન છે ને તો આના માટેનું બેસ્ટ એક્ઝામ્પલ છે કે રાઇટ બિઝનેસ આઈડિયા જે છે ને, બરાબર, એ આ રીતે થાય, ઓકે. The right business idea ensures that there are no losses and growth is steady, બરાબર છે. તો જેને આ મોબાઈલ શોધ્યો છે એને બી ખબર હતી કે આ કમ્યુનિકેશન કરવા માટે એકદમ શોર્ટકટ વે છે, બધા એને અપનાવશે, બરાબર, અને લોંગ ટર્મ ચાલે એવી વસ્તુ છે, બરાબર છે, તો જ્યાં લોસીસ આપને દેખાતો નથી ને ગ્રોથ જે છે સ્ટડી ચાલશે, વધ્યા કરશે, ઓકે. તો એવા રાઇટ બિઝનેસ આઈડિયા જે છે ને એ આપણે અહીંયા જનરેટ કરવા જોઈએ. તો હાવ એવર ધીસ ઇઝ ઇઝીયર સેઇંગ ધેન ડન એઝ ટુ સ્ટ્રાઇક ધ રાઇટ બિઝનેસ આઈડિયા require full attention and efforts in doing all the necessary steps to come up with the profitable idea for business. તો અહીંયા કેવું છે કે this is easier said than done as to strike the right business idea, બરાબર. આપણે કહીએ ને એના કરતાં છે ને જે બિઝનેસ આઈડિયા જે છે ને એનું સ્ટાર્ટઅપ કરવું એટલું જ અઘરું બી છે, કેમ કે એની અંદર ફૂલ અટેન્શન જોઈએ છે, ફૂલ એફર્ટ્સ જોઈએ છે, બરાબર છે. એને રિલેટેડ બધા નેસેસરી સ્ટેપ જે છે સ્ટેપ બાય સ્ટેપ આપણે અહીંયા ચાલવું પડે છે, તો આપણે અહીંયા ઉપર આવી શકીએ કે આપણો જે બિઝનેસ આઈડિયા છે એ પ્રોફિટેબલ બની શકે, બરાબર છે. ધ ફર્સ્ટ સ્ટેપ ઇન જનરેટિંગ અ વર્કેબલ બિઝનેસ આઈડિયા ઇઝ ટુ બ્રેઇનસ્ટોર્મિંગ, બરાબર છે. તો અહીંયા સૌથી પહેલાં તમારે શું કરવાનું છે, બ્રેઇનસ્ટોર્મિંગનું જે ગ્રુપ ડિસ્કશન, બરાબર, ગ્રુપ ડિસ્કશનની ટાઈપ છે બ્રેઇનસ્ટોર્મિંગ, ઓકે. તો આ વસ્તુ જે છે એ તમારે કરવાની છે. તમને ઓલરેડી ખબર છે વોટ ઇઝ બ્રેઇનસ્ટોર્મિંગ. કમ્યુનિકેશન સ્કિલ્સની અંદર તમે આ ટોપિક મેં બહુ સારી રીતે ચલાવેલું છે, તમને ખબર જ છે, બરાબર. તો અહીંયા તમારે જે પણ તમારું બિઝનેસ આઈડિયા છે ને, બ્રેઇનસ્ટોર્મિંગની અંદર શું હોય ખબર, એક્ઝેક્ટલી તમને કહી દઉં શોર્ટમાં, જો તમે ભૂલી ગયા હો તો. બ્રેઇનસ્ટોર્મિંગની અંદર આપણે જે પણ એક થોટ છે, બરાબર, કોઈ પણ એક ટોપિક છે, એ ટોપિક માટે આપણે જેટલા બી આઈડિયા જનરેટ કરીએ છીએ ને એ બધા અલગ અલગ જનરેટ કરવાના, બરાબર. પછી છે ને તમને ક્યાં તો ચિઠ્ઠી આપી દેવામાં આવે, બરાબર, જ્યારે ગ્રુપ ડિસ્કશન થાય ને ત્યારે ચિઠ્ઠી આપી દેવામાં આવે, ક્યાં તો પછી છે ને એક વ્હાઇટ કલરનું બોર્ડ લગાવેલું હોય ને એના પર સ્ટીકી નોટ લગાવેલી, તો તમારા જે પણ આઈડિયા છે ને સ્ટીકી નોટ પર લખી દેવાના અને ત્યાં ચિપકાઈ દેવાના, બરાબર. હવે એની અંદરથી જે આઈડિયા સૌથી વધારે યોગ્ય લાગતા હોય ને એને શું કરવામાં આવે કે એવું કોઈ એવું નથી કે તમે 2 લગાવી શકો, 1 લગાવી શકો, તમે જેટલા લગાવો એટલા, જેટલી આઈડિયા જનરેટ કરવી હોય એટલી. એમાંથી જે સોલ્યુશન આવતું હોય, બરાબર, પ્રોબ્લેમ સોલ્વિંગ માટે પણ આ બહુ કામ લાગે છે, ડિસિઝન મેકિંગ માટે પણ બહુ કામ લાગે છે. તો એની અંદરથી જે યોગ્ય લાગે ને એને શોર્ટ આઉટ કરવામાં આવે, બરાબર, અને શોર્ટ આઉટ થયેલા જેટલા બી આન્સર છે એમાંથી ફરીથી ક્વેશ્ચન બનાવીને કહેવામાં આવે, તો એનાથી ફરીથી આપણે આન્સર બનાવીએ છીએ, એનું સોલ્યુશન કાઢીએ છીએ, આઈડિયા શોધીએ છીએ અને ફરીથી એના પર ચિપકાવીએ છીએ, બરાબર. તો આમ કરતાં કરતાં આપણે ઇવેલ્યુએશન કરીએ છીએ અને એક કેવું છે કે માસ્ટર માઇન્ડ ડિસિઝન પર આવીએ છીએ. તો અહીંયા ઇવેલ્યુએટ યોર ઓન સ્કિલ્સ, ટ્રેનિંગ એન્ડ ટેલેન્ટ, બરાબર છે. તો તમારી અંદર રહેલી જે સ્કિલ્સ છે
એને તમારે ઇવેલ્યુએટ કરવાની છે, તમારી જાતને ટ્રેન કરવાની છે, તમે જે ભણ્યા છો એનો યુઝ કરવાનો છે, તમારા ટેલેન્ટનો યુઝ કરવાનો છે, બરાબર છે. એજ્યુકેશન કરતાં બી વધારે ઉપર છે ટેલેન્ટ, બરાબર છે. The entrepreneur should question himself on his passion, knowledge and proficiency. તો અહીંયા જે એન્ટરપ્રેનર છે એ પેશનેટલી અહીંયા કામ કરતો હોવો જોઈએ, એના નોલેજનો બરાબર યુઝ કરતો હોવો જોઈએ, એની જે પ્રોફિશિયન્સી છે એનો બરાબર યુઝ કરતો હોવો જોઈએ. ધ મોસ્ટ કેસીસ ન્યૂ વેન્ચર ઇઝ બેઝડ ઓન એક્સપિરિયન્સ ઓર નોલેજ, બરાબર. તો મોસ્ટ ઓફ એવા કેસીસ જોવામાં આવ્યા છે કે નવું વેન્ચર જેણે સ્ટાર્ટ કર્યું છે ને બેઝડ ઓન એના એક્સપિરિયન્સીસ કે નોલેજ છે ને એનાથી જ એ સ્ટાર્ટ કર્યું છે, કે કશે કામ કરીને આવ્યા છે, બરાબર છે. કોઈ વેન્ચર ચાલતું હતું ત્યાં કામ કર્યું છે, કે ઓલરેડી ચાલે જ છે એ લોકોનું પણ એની અંદરથી નવું ઊભું કર્યું, તો ત્યાંથી લોકો જે પણ શીખ્યા છે, જ્યાંથી નોલેજ લીધું છે એ લોકોએ, બરાબર, એ પ્રમાણે સ્ટાર્ટઅપ કર્યું છે, બરાબર. ધીરુભાઈ અંબાણીનું એક્ઝામ્પલ આપું તમને. ધીરુભાઈ અંબાણી, તમે મૂવી જોયું હશે ગુરુ, નહીં જોયું હોય તો જોજો એકવાર, ઇન્ટરેસ્ટિંગ છે, બરાબર. તો એની અંદર કેવું છે કે ધીરુભાઈ પહેલાં છે ને દુબઈમાં કામ કરતા, બરાબર. તો ત્યાં એક ગુજરાતી બિઝનેસમેન હતા ને એને ત્યાં એ એઝ અ પેલો ક્લાર્ક કે સીએ જેવું અકાઉન્ટન્ટ તરીકે કામ કરતા. હા, પછી છે ને એ શું કરે કે જ્યારે નોકરી નહીં જવાનું, મતલબ નોકરી સિવાયનો જે ફ્રી ટાઈમ હોય ને, બરાબર, તો એ પેટ્રોલ પંપ પર બી કામ કરતા, બરાબર. ત્યાં કેવી રીતે સિસ્ટમ ચાલતી ને એ બધું ધ્યાનથી જોતા. પછી ત્યાં છે ને એક ઇન્ટરનેશનલ માર્કેટ ભરાતું દુબઈની અંદર, બરાબર, કે જ્યાં છે ને અલગ અલગ દેશમાંથી બધા વ્યક્તિ અલગ અલગ વસ્તુ વેચવા આવે ને, એવી રીતે પોર્ટની નજીક જ હતું એ. તો ત્યાં જાય અને ઓબ્ઝર્વ કરે, રોજ બધું ઓબ્ઝર્વ કરે, ઘણા મહિના સુધી બધું ઓબ્ઝર્વ કર્યું, બરાબર. પછી એમને થયું કે હું પણ આવી રીતે બિઝનેસ સ્ટાર્ટ કરી શકું છું, બરાબર. અને એના માટે હું મારી કન્ટ્રીમાં જ કેમ નહીં સ્ટાર્ટ કરું. એ દુબઈથી અહીંયા આવી ગયા, એમના મેરેજ થયા, બરાબર છે, અને પછી એમણે બિઝનેસ સ્ટાર્ટ કર્યો, બરાબર. તો એમણે બી પહેલાં નાની મોટી નોકરી કરી, પેટ્રોલ પંપ પર કામ કર્યું, તો આજે પોતાનું પેટ્રોલ પંપ છે, બરાબર છે. માર્કેટમાં જઈને ઓબ્ઝર્વ કર્યું કે કઈ કઈ વસ્તુ જે છે એને કેવી રીતે વેચાઈને માર્કેટ જે છે આખું કેવી રીતે ઊભું થાય છે, ત્યાં ડીલ કેવી રીતે થાય છે, બરાબર છે. તો એને રિલેટેડ બી બધા બિઝનેસ ચાલે છે, બરાબર. રિલાયન્સ ફ્રેશ, રિલાયન્સ ફૂડ, જીઓ, કેટલી બધી વસ્તુ છે. એમનું એક સપનું હતું કે મારા દેશને હું સૌથી ઓછા ભાવે કે પછી ફ્રીમાં હું જે આ ઇન્ટરનેટની સુવિધા છે, બરાબર, જે કમ્યુનિકેશનની સુવિધા છે એ આપું, બરાબર છે, સૌથી ઓછા રેટમાં. ઓકે, તો એટલા માટે આ જીઓ પણ સ્ટાર્ટ કરવામાં આવેલું. તો એ પહેલાં પેટ્રોલ પંપથી લઈને બીજા બહુ બધા બિઝનેસ છે, બરાબર છે. કેમિકલની ઇન્ડસ્ટ્રીમાં લઈ લો કે પછી મેટલની ઇન્ડસ્ટ્રીમાં લઈ લો, એમના બહુ બધા બિઝનેસ એવી રીતે છે અલગ અલગ ફિલ્ડની અંદર, બરાબર. તો એવી રીતે એ અકાઉન્ટન્ટ તરીકે બી કામ કરતા હતા, બરાબર છે. તો પૈસાનો હિસાબ કિતાબ, કેવી રીતે રોકાણ કરવું, એ બધી વસ્તુ બી એમને ખબર હશે, બરાબર છે. તો આ રીતે એક્સપિરિયન્સ પરથી કે નોલેજ પરથી તમે જે પણ વસ્તુ જે છે એ વેન્ચર સ્ટાર્ટ કરી શકો છો. તમારી પ્રોડક્ટ જે કે સર્વિસ છે એને સારામાં સારું વેચાણ કેવી રીતે થાય ને સારામાં સારું આપણે એને ક્રિએશન કેવી રીતે કરી શકીએ. ચલો, તો આપણે સૌથી પહેલાં કરવાનું છે બ્રેઇનસ્ટોર્મિંગ. તો બ્રેઇનસ્ટોર્મિંગ ઇઝ અ ગ્રુપ ક્રિએટિવિટી ટેકનિક ધેટ આર ડિઝાઇન બાય એલેક્સ ઓસબોર્ન, બરાબર. બ્રેઇનસ્ટોર્મિંગ જે છે તમે ઓલરેડી શીખી ગયા છો અને તમને અત્યારે સમજાવી બી દીધું. એલેક્સ ઓસબોર્ન છે એમણે આ ટેકનિક જે છે એનો વિકાસ કરેલો હતો, બરાબર. ગ્રુપ ડિસ્કશનની ટેકનિક છે જેની અંદર છે ને તો લાર્જ નંબર ઓફ આઈડિયાઝ છે એને જનરેટ કરવામાં આવે છે પ્રોબ્લેમ સોલ્યુશન માટે કે ડિસિઝન મેકિંગ માટે, બરાબર છે, કે પછી પ્રોડક્ટ ડેવલપમેન્ટ માટે. તો જે બ્રેઇનસ્ટોર્મિંગનો જે આઈડિયા છે એ નવી પ્રોડક્ટ ડેવલપ કરવા માટે જે છે એ અહીંયા હેલ્પફુલ બની શકે છે. નો આઈડિયા ઇઝ ડમ ઓર ઇમ્પોસિબલ, બરાબર. અહીંયા છે ને કેવું કે એકદમ હવામાં ફેંકા મારીએ ને એ ટાઈપનું અહીંયા આઈડિયા જે છે એ જનરેટ નથી થતી, બરાબર. જે રિયાલિટી છે, જે ઓરિજિનાલિટી છે એ પ્રમાણે અહીંયા આઈડિયા જનરેટ કરવાનું છે, બરાબર. એન્ડ ઇચ પર્સન્સ કોન્ટ્રીબ્યુશન ઇઝ ઇક્વલી વેલ્યુએબલ. તો અહીંયા બધા જ પર્સન છે એને ઇક્વલી પોતાનું કોન્ટ્રીબ્યુશન આપવાનું હોય છે, બરાબર છે. ચાલો, એના પછી છે માર્કેટ એનાલિસિસ. તો અહીંયા માર્કેટ એનાલિસિસ કરવું પણ બહુ જરૂરી છે, બરાબર છે. તો માર્કેટ એનાલિસિસની અંદર
કેવું હોય છે કે કેવા ટાઈપનું માર્કેટ છે, બરાબર છે, એ માર્કેટ પ્રમાણે એની અંદર કઈ જગ્યા પર આપણે પ્રોડક્ટ કયા એરિયામાં ચાલશે એ પણ આપણે જોવું પડે. તો માર્કેટ એનાલિસિસ સ્ટડીઝ ધ અટ્રેક્ટિવનેસ એન્ડ ડાયનામિક ઓફ સ્પેશિયલ માર્કેટ વિધિન ધ સ્પેશિયલ ઇન્ડસ્ટ્રી, બરાબર છે. તો અલગ અલગ માર્કેટ પ્રમાણે અહીંયા અલગ અલગ ઇન્ડસ્ટ્રી પ્રમાણે અહીંયા અલગ અલગ માર્કેટ હોય છે, બરાબર. તો અહીંયા કસ્ટમર એનાલિસિસ કરવામાં આવે છે, બરાબર, કે અહીંયા પ્રોડક્ટના સેલિંગના ચાન્સીસ કેટલા છે, એની સ્ટ્રેન્થ કેટલી હશે, એની વીકનેસીસ કઈ કઈ છે, બરાબર છે. સ્વોટ એનાલિસિસ કરવામાં આવે છે. સ્વોટ એનાલિસિસ શું છે ને એ તમને આવતા લેક્ચરમાં કહું. પછી બિઝનેસ રિલેટેડ આપણી જે સ્ટ્રેટેજી છે અહીંયા કામ કરશે કે નહીં, એના પ્રમાણે પ્રોડક્ટ કેવી રીતે ડેવલપ કરવાની છે. ઓકે, આ રીતે આખું જે માર્કેટ એનાલિસિસ છે એ આપણે કરવાનું છે. ઓકે, તો ધ માર્કેટ એનાલિસિસ ઇઝ ઓલ્સો નોન એઝ અ ડોક્યુમેન્ટેડ ઇન્વેસ્ટિગેશન ઓફ અ market that is used to inform a firm's product planning activities and also around decision of inventory, purchase, workforce expansion, contraction અને facility expansion, purchases of capital equipment, promotional activities and many other aspects of new company, બરાબર છે. આ બધી વસ્તુ જે છે એનું ધ્યાન રાખવામાં આવે છે કે જ્યારે આપણે ફર્મ ચાલુ કરીએ છીએ તો એની પ્રોડક્ટ પ્લાનિંગ એક્ટિવિટી કેવું હોય, બરાબર છે. પરચેઝ જે છે એની પર વર્કફોર્સ કેટલો લગાવવાનો છે, બરાબર, ઇક્વિપમેન્ટ કયા કયા જોઈશે, બધી જ એક્ટિવિટી જે છે અહીંયા ઇન્વોલ્વ થાય છે. એના પછી છે થિંક ટેન્ક. ધ એન્ટરપ્રેનર શુડ form his own core group which is usually formed by the people who know him, have good business acumen and who are likely to be involved in the decision making of the company, બરાબર. હવે અહીંયા થિંક ટેન્ક એટલે શું કે એને છે ને બધું જ વિચારવાનું હોય, બરાબર છે, કેમ કે એ પોતાના અંદરથી આઈડિયા જનરેટ કરીને લાવેલો છે, બરાબર છે. પોતાની અંડરમાં એક ગ્રુપની અંદર એ મતલબ બિઝનેસ ચલાવે છે, એની અંડરમાં બધા બહુ લોકો કામ કરે છે, બરાબર છે. તો એક બિઝનેસ એને ચલાવવા માટે, ડિસિઝન મેકિંગ કરવા માટે એને પોતાની જરૂર તો પડે છે, બરાબર છે, પણ એની સાથે જે કામ કરતા લોકો છે એની પણ એને જરૂર પડે છે, એ લોકોના ઓપિનિયનની એને જરૂર પડે છે, મેનેજમેન્ટની જરૂર પડે છે, બરાબર છે. તો એટલા માટે પ્રોડક્ટ ડેવલપ કરવા માટે અહીંયા જે એન્ટરપ્રેનર છે, બરાબર છે, એને પોતાની સાથે સાથે એની સાથે કામ કરતા બીજા ઘણા લોકોની જરૂર પડે છે. લુકિંગ ઇન્ટુ ફેલિયર. જો કદાચ માર્કેટની અંદર વસ્તુ જે છે એની ફેલ થઈ જાય. લુકિંગ ઇન્ટુ ધ ફ્યુચર. ધ ફ્યુચર ઇઝ અનનોન બટ હોલ્ડ્સ ધ કી ટુ ધ સક્સેસ ઓફ ધ કંપની. એન્ટરપ્રેનર શુડ use forecasting techniques for product development and observe the changing customer need and social trends. તો અહીંયા જે કેવું છે કે અહીંયા કોઈ બી પ્રોડક્ટ હોય ને એ પ્રોડક્ટનું ફ્યુચર આપણે જોઈ શકતા નથી, અનનોન છે. એની સક્સેસ આપણને ત્યારે જ ખબર પડે કે જ્યારે બરાબર વેચાતું થાય, બરાબર. તો એન્ટરપ્રેનર છે ને એને ફોરકાસ્ટિંગની જે ટેકનિક છે એ પણ શીખવી જોઈએ. ફોરકાસ્ટિંગની ટેકનિક છે ને એ આગળ છે, આપણે પછી કરીએ. તો અહીંયા પ્રોડક્ટ ડેવલપમેન્ટ કરવા માટે ફોરકાસ્ટિંગ ટેકનિક છે એનો યુઝ કરવો પડે, બરાબર. એને ઓબ્ઝર્વ કરવું પડે કે અહીંયા કંઈ ચેન્જ કરવા જેવું છે કે નહીં, કસ્ટમરની નીડ્સ શું છે, સોશિયલ ટ્રેન્ડ્સ શું છે, બરાબર. એ બધી વસ્તુ છે એ પણ અહીંયા ઓબ્ઝર્વ કરવી પડે.